પણ ત્યારે અમારો કવિ મેં કીધું ને કે માણસ ભગવાનને પરમાત્માએ બુદ્ધિ આપી છે, એ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે છે, પણ આપણે એના ગાળિયા કર્યા. કેવા ગાળિયા? એટલે અમારો કવિ કહે છે કે આ ધરતીના ઝાડવાય મને તમને શીખવાડી જાય છે ભલા માણસ. હે એક અમારો લોક કવિ આપાભાઈ ગઢવી એમ કહેતો હોય કે ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે અમૃત જેવું મીઠું આપણને દૂધ આપે છે. વિચાર તો કરો, એ ગાયોની કતલ આપણે ત્યાં થાય છે. એટલે કરુણતા સાથે કેવું પડે ગાયની કવિતા કે એ ગાય મને તમને એમ કહેતી હોય કે નંદના નેહની ગાવલડી મને નંદના નેહમાંથી છોડવી નહોતી, હું ગોકુળની ગાવલડી. છોડી તો ભલે છોડી, મને મુંબઈ જઈને વેચવી નહોતી, હું ગોકુળની ગાવલડી. અને વેચી તો ભલે વેચી, મને મશીન માથે કાપવી નહોતી, હું ગોકુળની ગાવલડી. કાપી તો ભલે કાપી, મને ત્રાજવે લઈને તોડવી નહોતી, હું ગોકુળની ગાવલડી. અને તોડી તો ભલે તોડી, મને થાળીમાં લઈને ખાવી નહોતી, હું ગોકુળની ગાવલડી. અને ખાધી તો ભલે ખાધી, આ ગાય કે છે તો પેલા માં કેવી નહોતી, હું ગોકુળની ગાવલડી. આવી એકાદ વાતો એટલા માટે અમે કરીએ છીએ. શું કામ? કારણ કે અત્યારે એટલી ઉઘાડી ચેનલોના આક્રમણ છે કે એક અત્યારનું પિક્ચર ભાઈ બેન હારે બહેન સાંભળીને જોઈ નથી શકતા. અત્યારનું ચિત્રહાર કે એક અત્યારનું પિક્ચર પરિવાર સાથે માણી શકાય એવું મનોરંજન રહ્યું નથી. ત્યારે અમે છાતી ઠોકીને એક વાત કહી શકીએ કે એક અમારો ડાયરો જેવો છે જેમાં બાપ ને દીકરી હારે બહેન સાંભળી શકે. કારણ કે નકર અટાણે ટીવી તો ઉપાડો લીધો. તમારે બધા ઘરે અહીંયા સ્ટાર પ્લસ આવતું હોય છે. બે વાતો બહેનો માટેની કહી દઉં, જેને ઘરમાં સ્ટાર પ્લસ આવે છે, એકતા કપૂરની આ સિરિયલો એવો ઉપાડો લીધો. હું એકતા કપૂરની બધી સિરિયલોને GBSM કહું છું. GBSM એટલે ઘર ભાંગવાની સહકારી મંડળી. આહા, જેની ઘરે સ્ટાર પ્લસ આવે છે ને એક 8:30 વાગે જમવા નહીં મળતું હોય. મારા ઘરની વાત કરું, આમ તો વાત તમારા બધામાં ઘરમાં બનેલી હોય, પણ કહું છું મારી ઉપર વાત. કારણ કે મારા એકવાર લગ્ન થયા હતા. હા, એટલે કેમ દાંત કાઢો? મારા લગ્ન હાંજ ના હતા, આવી રીતે ગૌતુલિક સમયે રાખ્યા હતા. 2 ફેરા ફેરો ને પછી લાઈટ વહી ગઈ. તે 2 ફેરા હું ગોરબાપા એ ફેર્યો હતો. આજની તારીખે મારે ગોરબાપા એ હારું જામે છે. અને મારા બ્રાહ્મણોમાં લેવડ દેવડ ઓછી હોય, કરિયાવર ઓછું હોય. તમને ખબર હોય, પટેલમાં એમાં બધા બીજી બધી કોમમાં જાજી હોય, બ્રાહ્મણોમાં સૌથી ઓછું કરિયાવર લેવા દેવાનું. મારા જાહેરમાં મારા સસરાએ મને એક સૂટનું કાપડ આપ્યું, પછી એક ચેન આપ્યો, અને પછી આવડો મોટો ચેસ આપ્યો. મિત્રો, રમવાની રમત આપી ચેસ. મને ખબર નહીં કે આ ચેસ શું કામ આપ્યો છે. આપણે ત્યારે તો પૂછાય નહીં, આપણે પહેલી વાર લગ્ન થતા હોય. કેમ દાંત કાઢો? એટલે મેં તો ત્યારે ચેસ લઈ લીધો, લઈને મૂકી દીધો. ત્યારે તો પૂછ્યો ને, પણ 10-15 દિવસ પછી હું મારા સાસરીએ ગયો. આ બધાય પરણેલાને ખબર હોય, હવે અમારી ઉંમરના છે ને, તો બધા હવે ફેશન થી પપ્પા કહે છે. મેં કીધું પપ્પા. અમારી ઉંમરના બધા બોલે ને રેડીમેડ પપ્પા, ટીકડી ટી ડાયલ વાળા.
મેં કીધું પપ્પા તમે ચેસ શું કામ આપ્યો? મેં કીધું અમારા ખાનદાનમાં કોઈને ચેસ રમતા આવડતું નથી. તો ચેસ આપવાનું કારણ કે મારા સસરાએ મને જે જવાબ આપ્યો ને, મને 2 દી લગી તાવ રહ્યો હતો. મને કે કુમાર, મારી એક વર્ષોની ઈચ્છા હતી કે મારે મારી દીકરીને કરિયાવરમાં હાથી અને ઘોડા આપવા છે. આ જોગજીને ન સમજાય ને લોકો નીકળજો હો ભાઈ. તમારા ડ્રોમાં નંબર આવશે ને તો હું કહી જઈશ ઘરે આવી તમને. ખોટો ઉજાગરો ન કરતા. એમાં રમવાના ઘોડા આવે ને, આવડા ઘોડા કે આવડા કવડા ઘોડા આપ્યા, આવડા કવડા હાથી આપ્યા. 2-3 વાર મેં બેહવાની ટ્રાય કરી પણ લહરી ગયો. વજીર મારી કામવાળી લઈ ગઈ. પાયદળ મારા છોકરાએ પતાવી નાખ્યું. અને હવે કૂઠું રાખ્યું છે હવા ખાવા હાટું. તમે બધા ક્યારેક આવજો ગોંડલ તમારા ખર્ચે. આપણો ખર્ચો હું થોડો આપું ભલામણ. સત્યનારાયણની કથા તમે બધા સાંભળ્યો. એમાં પેલું વાક્ય આવે છે, એક નગર મધ્યે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. એ હું, એ મારો જ ઉલ્લેખ છે. તમે શું બ્રાહ્મણ કોઈ ધનિક હોય એવું તમે સાંભળ્યું કે ના? ધનિક શેઠ રહેતો હતો. આહા, વાણિયા દીકરો કોઈ, અને ઘણા બેઠા છે, આમ તો બધી કોમાઈ બેઠી છે, પણ વાણિયા જેવી કોઠાવું જ કોઈ નથી. આહા, વાણિયા એટલે ભગવાનના ભાણિયા. ભૂખા કાઢ નાખ. વાણિયા દીકરાને સલાહ લઈને તમે કામ કરો, જિંદગીમાં કોઈને ક્યાંય પાછા ન પડો. કારણ કે વાણિયાને પેલા ખબર પડી જાય, અહીં હલવાય, અહીં હલવાય, અહીં હલવાય. એને આગળ ખબર પડે. અહીં બેઠેલા વડીલો વાણિયા દીકરાને પેલા ખબર, અહીં હલવાય, અહીં હલવાય. અને અમને બ્રાહ્મણોને પછી ખબર પડે, બહુ હલવાણા, બહુ હલવાણા. ત્યાં તો અમે ખાડામાં ઉતરી ગયા હોય. આહા. અને શેર બજારે જે ઉપાડો લીધો, બેઠા લાગે છે ઘણા આરપીએલ માં તૂટી ગયેલા. ઓહો, મેં મારા ધર્મપત્નીને કીધું મેં થોડાક પૈસા આવ્યા છે તો શહેરમાં રોકવા છે. મારા ધર્મપત્ની મને કે ના ગામડામાં રોકાય. તમે અંદરો અંદર સમજી લ્યો પાછા અમને કેજો એટલે અમે દાંત કાઢ્યા. ખોટું નો ભાષા કોઈ લગાડતા. આ તો આપણે પ્રેમથી વાત કરી. જો કે વાણિયા તો અહિંસક હોય. પણ મજાની વાત એ કહું છું, શેર બજારની વાત નીકળી. મારા ધર્મપત્નીને મેં કીધેલું મેં થોડાક પૈસા આવ્યા. મેં નહીં ગામડામાં રોકાય, ત્યાં વાત અટકે નહીં. શેર બજારની વાત નીકળી કે ગામડામાં તમે જોજો ને, ડોહીમાં છે ને નાતી વખતે નદીઓના નામ લઈએ આપણે, એનું પૂન મળે. ગંગામાં નાયા, જમનામાં નાયા, પાત્રકમાં નાયા, તાપીમાં નાયા, ગોદાવરીમાં નાયા. આ નદીઓના નામ લઈએ ડોહીમાં મોટીમાં. અમારા ગામડા આગળ ગયો ને 7-8 ભાભા નાતા હતા. એ નામ લેતા હતા. આરપીએલ માં નાયા, આરએનઆરએલ માં નાયા, ઇસ્પાતમાં નાયા, મુંદ્રા પોર્ટમાં નાયા, લક્ષ્મીચંદ ભગાજીમાં નાયા, હર્ષદ મહેતામાં નાયા, એલટી શ્રોફમાં નાયા, અમદાવાદની માધવપુરામાં નાયા, મુંબઈની પીપલ્સમાં નાયા, આહા, વોશિંગ્ટન અમેરિકામાં નાયા, નવરાવાળા લેહમેનમાં નાયા, છેલ્લે નાયા. કેટલા અમેરિકામાં નવરાવાળાની લાઈન લાગી. બાપા જરાક ધ્યાન ન રાખો ને તો ફટ કરતા નવડાવી જાય. આહા, શેર બજાર હતો એવો. પણ ધારો કે કોઈ લોક સાહિત્યકારને કીધું હોય કે તમારે શેર બજારની લોકવાર્તા કરવાની, 2 મિનિટ માટે વિચારો. તમે કદાચ કોઈ સાંભળેલા હોય, ખબર નહીં, કાંજીબુટા બારોટ ને કોઈ લાઈવ સાંભળેલા ખરા? હાથ ઊંચો કરજો. કોઈ એક વડીલ છે એવા જેને કાંજીબુટા બારોટ સૌરાષ્ટ્રની ધરતીના એક એવા લોકવાર્તાકાર આપણા દેવ થઈ ગયા તો 18 વર્ષ થયા એને, ચલાળાની ધરતીના હતા, જેને પદ્મશ્રીનો એવોર્ડ ઇન્દિરા ગાંધી આપ્યો. મિત્રો એક વાત કહી દઉં વચ્ચે, પદ્મશ્રીનો એવોર્ડ જેને આપ્યો એ ઇન્દિરા ગાંધીએ 10 મિનિટ ખાલી સમય આપ્યો તો કાંજીબુટા બારોટને 10 મિનિટ મારે ગુજરાતના કલાકારને સાંભળવા છે. અને લોક સાહિત્યની તાકાત કયો ગુજરાતના, કે જસમા ઓર્ડરની વાર્તા કાંજી બાપાએ માંડી ત્યારે આખા દિવસની એપોઇન્ટમેન્ટ કેન્સલ કરીને 1.5 કલાક સુધી ભારતના વડાપ્રધાને કાંજીબુટા બારોટને સાંભળવા પડ્યા હતા. આ તાકાત આપણા લોકવાર્તા. તો ઈ કાંજીબુટા બારોટ મારે ઈ કહેવાય. ધારો કે ઈ લોક સાહિત્યકારને એમ કહેવામાં આવે તમારે સીએનબીસી ચેનલનું 1 દીનું સંચાલન કરવાનું અને શેર બજારની લોકવાર્તા માંડો, 2 મિનિટ માટે વિચાર કરજો. કાંજીબુટા બારોટ મારા પંડમાં આવે છે અને એક લોકવાર્તા શેર બજાર, જેટલા મિત્રોએ શેર બજારમાં પૈસા મૂક્યા છે અથવા તો મૂક્યા એટલે કાયમાં હશે, લીધા હશે, બધાને મજા આવે છે. શેર બજારની લોકવાર્તા કાંજીબુટા બારોટ તમારે પડકારો હારે દેવો પડશે તો જ આગળ આવે છે. શેર બજારની લોકવાર્તા સીએનબીસી ચેનલ. આજે તેજી અને મંદીની ઉથલ પાથલ થઈ, જો લોક સાહિત્યની ભાષામાં કહેવામાં આવે તો આણદા કે પરમાણદા અને બજારે ફેર. એક છટા બજારમાં ડૂબી મરે, બીજો કરે શેર બજારમાં લેર. જોજો શેર બજારની લોકવાર્તા. હવારના પોરમાં 7 વાગ્યા 10 વાગ્યામાં ભગવાન
પાસ કરે જરા કમથી ટહર્યું કાઢી છે ત્યાં તો ગામે ગામના શેર બજારિયાઓ ગામે ગામના બ્રોકરિયાઓ મળ્યા છે પોતાના કોમ્પ્યુટરમાં સોદા પાડવા કોક ફ્યુચરમાં જઈને વર્તમાન સુધારા છે કોક દીકરાએ કોમોડિટીમાં હાથ નાખ્યો છે હે દાદા કોમોડિટીમાં હાથ નાખ્યામાં એમાં ડીડીટી પીવાનો વારો આવશે કોમોડિટીમાં હાથ નાખ્યામાં એમાં ડીડીટી પીવાનો વારો આવશે કોક પાછો ઇન્ટ્રાડે માં સવારે હળગાવે અને બપોરે ઠારી નાખે અરે ઘરમાં મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે નહીં ઈ માળા બેટા મ્યુચ્યુઅલ ફંડમાં કાવડિયા રોકીને બેઠા તમે તો હરે હરે કરો તમે તો ભેરા આવ્યા નકર આ કેટરિંગમાં મૂકતો જઈશ પ્રકાશભાઈ ડ્રોમાં જરૂર જ છે અને બરાબર 13,000 આખલો ઊભો આખલો એટલે શેર બજાર 13 બજાર થી આખલો ઉભડો ધડમધલ કરતો 15 16 17 18 20 અને 21,333 માથે આખલો આવીને ઉભો તેજી મંડીકી થાવા અરે મને તો એમ લાગે છે કે અમિતાભ બચ્ચન ના બા તેજી બચ્ચન ગુજરી ગયા અને શેર બજાર ને તેજી દેતા ગયા ભગવાન ને વાત રાખવી છે એવી તેજી આવી ગઈ માર્કેટમાં ચારે બાજુથી મંડી ગયું લાવ થવા અને અમારા ગામના પૈસિયાએ તો ભેહું વેચીને આરપીએલ લીધા એ પૈસિયા મેં કીધું ભેહું વેચાઈ નહીં ડોહો આરપીએલ માં હું ડાટ્યું છે પૈસિયો મને સમજાવે હતા આ ધીરુ કાકાનો દીકરો કોઈને નવડાવે નહીં ધીરુ કાકાનો દીકરો કોઈને નવડાવે નહીં ઈ કે છે આઈ પીઓ એ સમજાય તો નગર પાંચમા ડ્રોમાં આઈ પીઓ બધાએ પોતાના વાસણ મૂક્યા અને બધાયનું પાણી ઈ એકલો પી ગયો એવી તેજી આવી ગઈ બાપા પાવર વગરના માણસો ટાટા પાવરના શેર લઈને બેઠા ઘરમાં સ્ટીલનું એક વાસણ નહોતું એને ટાટા સ્ટીલના શેર લીધા લે કોર્પોરેશનના વેલા ભરવાના પૈસા નહોતા એને જય કોર્પોરેશનના 2,000 ની કટ મારી અરે માણેકચંદ ખાવાનો વેત નહોતો એને વાલચંદ નગરના શેર લીધા કોઈ દી દીકરા દાંતણો નહોતા કરતા એને કોલગેટના શેર ઠપકાર્યા અને ભાઈ બપોરના બરાબર 2:30 વાગ્યા હવે સાંભળજો ભગવાનને વાત રાખવી છે બરાબર બપોરે 2:30 વાગ્યા અને આખલાને કોકે બીડી અડાડી હવે મંદિરનું રજૂઆત આખલાને કોકે બીડી અડાડી અને કસડા ભૂટાન કરતો આવ્યો આખલો છે ગડગડતો 18 15 16 10 12 11 અને હમણાં તો 9,800 એ આવીને ઉભો નિફ્ટીમાં કેટલાયની સિપટીઓ આવી ગઈ બહાર નીકળવાનું મારું રહ્યું નહીં અને મારા બાપુલિયા 1 મહિનામાં જે હર્ષદ મહેતા થઈ ગયા હતા ઈ દીકરા અડધી કલાકમાં નરસિંહ મહેતા થઈ ગયા એક વાત ભલે બહેનોને કદાચ આમાં કંટાળો આવ્યો છે કારણ કે એમાં સમજણું નહીં કારણ કે આપણે તો શું છે રસોઈમાંથી બહાર જ નથી નીકળતા આ બધા જેમાં તૂટી ગયા છે ને એમાં બધાને ખબર પડી ગઈ મને કોણે કેટલા લીધા હતા પણ આ તો આનંદની વાત કરે માણસને ઝડપથી પૈસા વાળા થવું હતું એનો ડખો હતો તો આપણા લોક સંગીતમાં એના મર્મો પડેલા છે જરૂર એટલે યાદ કરાવ્યું છે કે મહેનતનો પૈસો અને બુદ્ધિથી જેટલા ઉભા રહ્યા છે એને કાંઈ વાંધો નથી પણ જેને રાતોરાત નીકળી જવું હતું રાતોરાત જેને કરોડપતિ થવું હતું એ બધા તો અટાણે ગોઈતા જડતા નથી ને એ શેર બજાર દલાલ શેરી જાણે હલાલ શેરી થઈ ગઈ અટાણે એવી કઠણાઈ આવી ગઈ અને પતિ પત્નીની વાત કરતો તો ત્યાંથી હું બીજા રાઉન્ડમાં વયો ગયો હતો અને શેર બજાર ઉપર વયો ગયો હતો પતિ જેટલા બહેનો બેઠા છે આવો કઈક પરિવારને આંગણે કેવલ ગ્રુપમાં એવો પ્રાઇવેટ કાર્યક્રમ હોય ત્યારે જ બહેનોને સાંભળવા મળતું હોય આપણે તો ગમે ત્યાં ભુજ સુધી હારી સંતવાણી હોય તો આપણે આટો મારી આવતા એટલે બહેનો માટે બે વાતો કહી દઉં એડવાન્સમાં એટલા માટે કે સિરિયલોના એવા ઉપાડા લીધા છે 8:30 વાગે મારા ઘરે હું જમવા બેઠો ને મારા ધર્મપત્ની ઓલી સિરિયલ આવે છે સિસોટી જિંદગી કરે કસોટી જિંદગી જયેશને અમારે પ્રેરણા બહુ ગમતી હતી 2-3 વાર માગું નાખ્યું પણ પાછું આવ્યું હા પ્રેરણાબેને કીધું કે હું વાંઢી મરી જઈશ પણ તારી લગ્ન નહીં કરું 3 વખત મેં સિરિયલ જોઈ મારા ધર્મપતિ કસોટી જિંદગી કી જોઈ મેં જોઈ થી ખબર પડી પ્રેરણાબેન ના 7 વાર લગ્ન થયા પણ બેન ને સુખ નો આવ્યો કોઈ
સાડા 8 વાગે ઈ પતે ને પછી 9 વાગે બીજી એક સિરિયલ હળગાવે, ઓલી કહાની લગર વગર, અરે કહાની ઘર ઘર की સોરી, એમાં પાર્વતી કોક આવ્યા કરે છે. 2 દી લગી મેં પાર્વતી સામે જોયું સિરિયલમાં, તો એ મને ખબર પડી. પછી મારો મગજ ગયો, મેં મારા ધર્મપત્નીને કીધું, મેં કીધું રોજ પાર્વતી સામે જોવો, ક્યારેક તો આ પોઠિયા સામું જોવો. દેવનો દીધેલો, તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈ દેજો, તમે મારા માગીને લીધેલ છો, આવ્યા છો તો અમર થઈ દેજો. આ હાલડું હતું. હવે તો હાલડાની વાત પછી કરી, હું તો મરી ગયા હવે તો ગીતો આપણા. હે પણ 9 વાગે ઈ પૂરી થાય, પછી 10:30 વાગે ઓલી સિરિયલ હળગાવે, ક્યોંકि સાસ ભી કભી બદબू थी. એકતા કપૂર જેદીની આ સિરિયલ બનાવી છે ને, મને તો હું તો આવડો કહતો ને દીદુની આ આલી આવે છે, અને લગભગ હું ગુજરી જઈશ ને ત્યાં સુધી હાલશે હજી. હજારો હપ્તાની સિરિયલ. હવે તો પોતે એકતા કપૂર ખુદ ગોટે ચડી શકે પૂરી કેમ કરવી, કારણ કે એમાં એક બા આવે છે. તમે લોકો તો સિરિયલ જોતા ન હો એટલે સ્વાભાવિક છે, આ બહેનોની આઈટમ છે. એમાં એક બા આવે, 165 વર્ષના બા. એકવાર જોઈ લેજો, એના દર્શન કરી લેજો, કારણ કે એ મરતા જ નથી. બોલો, પેઢીયું મરી ગઈ પણ બા આયલા આવે એમને અબ્રાહિમ લિંકન ની જેમ, લીધેલા કાર્યો મૂકવા નહીં. 2-4 એપિસોડમાં બા નહીં મરે ને જયેશભાઈ, તો માકડ મારણ દવા હું પાયાવાનો, પછી ભલે મારી માં 302 થાય. પણ એવી સિરિયલ 10:30 વાગે લગી બેનો બધા માફ કરે મને, પણ સિરિયલ જોવે. પછી ઘરવાળા ભૂખ્યા બેઠા હોય, હું પછી ઉભો થઈને રવાડામાંથી ખાવાનું ગોતી લઉં, કહી તો હોગા. હા, આ સિરિયલો એ ઉપાડા લીધા છે એટલે યાદ કરાવું છું કે એ ચેનલોની વચ્ચે મારે ને તમારા સંસ્કારોને જીવાડવાના છે, સંસ્કૃતિને જીવાડવાની છે, ત્યારે યાદ કરાવવું આપને. અંગ્રેજ લેખક શેક્સપિયરે એમ કીધેલું કે માણસ નાટક શું કામ જોવે છે, તો કે માણસ નાટકમાં વાસ્તવિકતા ગોતે છે, વાસ્તવિકતામાં નાટક કરે છે, એટલા માટે માણસ નાટક ગમે. આ બધી બહેનો આ સિરિયલ જોવે છે શું કામ, કે પોતાની જાતને આમાં દરેક સ્ત્રી ગોતે છે. હું ક્યાં છું? તુલસી છું, પાર્વતી છું, પ્રેરણા છું, કોમુલિકા છું, કેસર છું, કુસુમ છું. આહા, બરાબર ભૂલતો નથી ને કઈ. હું ક્યાં છું? કે રમોલના સિકંદ છું. ધર્મ સોગંદી કેજો, એક જસ્સીમાં મેળ પડે, ઓલી બોખલી. એ બહેનોને સમજાશે, તમે તમારું બહુ ટેન્શન નથી મને આમાં. બધી બહેનોને એમ થાય કે આ કોક આપણા જેવું આવ્યું. પણ દોસ્તો, એક લોક સાહિત્યકાર તરીકે ટકોર કરું છું એટલા માટે, તમારા સંતાનોને ભેગા બેહીને ક્યારેક ડાયરાની વીસીડી દેખાડજો, એટલે ખબર પડે કે આ ધરતીના ભજન કોને કહેવાય, આ ધરતીના દુહા કોને કહેવાય, આ ધરતીના છંદ કોને કહેવાય. હું કામ? આ ધરતીની લોકવાર્તા કોને કહેવાય. એક વખત કચ્છના રહેતા હોય તો એને કચ્છની રસદાર દોલેરાય કારણેની તમારા સંતાનોને તમારા ઘરમાં હોવી જોઈએ આ પુસ્તક. એક વખત કચ્છનો ઇતિહાસ શું છે, આ ધરતી કોની છે એની ખબર પડતી હોવી જોઈએ ભલા માણસ. હું કામ? એને ખબર પડે કે આ ધરતી આપણા નકર આવતી પછીની પેઢીઓને એમ થશે કે અમેરિકા અને લંડન જેવી આ ધરતી નથી ભલા માણસ. અત્યારે એવો સમય આવી ગયો છે કે આપણા કરતા અમેરિકા લંડનમાં ભૌતિક વાત છે ને, આપણા કરતા પૈસા જાજા છે. અમેરિકામાં દર 4 માણસથી 1 જણા પાસે ગાડી છે, અને આપણે અહીં દર 400 માણસ વચ્ચે 1 જણા પાસે ગેસ વાળી ફિયાટ છે. પૈસાની બાબતમાં આપણે કદાચ ચૂકા પડીએ, પણ એટલું તો 100% કહી શકીએ આપણે આઇન્સ્ટાઈન કે ન્યૂટન. હું શિક્ષિત કલાકાર છું એટલે એક વાત કરી દઉં આપને, કે ભલા માણસ અંગ્રેજી બીજા તમામ દેશો કરતા આપણા દેશે જે આપણે કદાચ ન્યૂટન નથી આપ્યો, આઇન્સ્ટાઈન કદાચ નથી આપ્યો, પણ હિન્દુસ્તાને જે આધ્યાત્મ જગતની ચેતનાઓ આપી છે, કે ભલા માણસ 25 વર્ષની ઉંમરે આ દેશનું વિવેકાનંદ જેથી એમ કહેવાય કે અમેરિકાના ધોળિયાઓની સામે જેથી માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ કરતું, જેને વિશ્વના ધર્મના માણસો જેથી ભેગા થયેલા, અને તેથી હિન્દુસ્તાનની ધરતીના સૌથી નાની ઉંમરના સંત સ્વામી વિવેકાનંદે ગીતા ઉપર વ્યાખ્યાન લીધેલું. તેથી અમેરિકાના ધોળિયાઓ ગાંડા થઈને એની વાહે રખડતા હતા. 1.5 મિનિટ બોલવાનું હતું, એને બદલે 5 મિનિટ સુધી તાલીઓનો ગડગડાટ થયો હતો. ભલા માણસ, આ ભારતના સંતની તાકાત. અને સાંભળી લીધા પછી હજારો માણસો એને મળવા આવ્યા વિવેકાનંદને. આવો યુવાન સંત, ભગવા લુગડાની માલિકોર માથે પાઘડી પહેરેલી, અને એ યુવાન સંતને એક યુવાને કીધેલું કે આટલો બધી તાકાત તમારી વાણીમાં, આટલી તાકાત. તેથી ભારતના સંતે જવાબ આપેલો, સ્વામી વિવેકાનંદે જવાબ આપેલો કે હું તો હજી 100-200 નો બલ્બ છું, સબસ્ટેશન તો હિન્દુસ્તાનમાં પીડ્યા. તો કોઈથી બહાર નથી નીકળતા. આવો, અને ત્યારે એક બહુ સ્વરૂપાણ સ્ત્રી, જેને આપે કદાચ વિવેકાનંદને વાંચ્યા હોય તો આ પ્રસંગ તમને ખબર હોય, બહુ સ્વરૂપાણ સ્ત્રી એમ કીધેલું કે મિસ્ટર વિવેકાનંદ યુવાન સંત ભલા માણસ. આપ આજની તારીખે વિવેકાનંદનો ફોટો જોજો, તમને એમ થઈ જાય ભાઈ તેથી અમેરિકા ગયા છે, 5 વર્ષ પહેલાનો સમય છે. કેવી યુવાની છે. મારે તમારી સાથે લગ્ન કરવા છે. સ્વરૂપાણ સ્ત્રીને વિવેકાનંદે એટલું પૂછેલું કે કારણ શું કામ તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો? સ્ત્રીએ કીધું કે બીજું કોઈ નહીં, હું કોઈ વિકારથી આપની સાથે આ માંગણી નથી કરતી, પણ હું અમેરિકાને સ્વામી વિવેકાનંદ જેવો એક દીકરો આપવા માંગુ છું, એટલે મારે તમારી સાથે લગ્ન કરવા.
તેથી મિત્રો આ સંતે જવાબ આપ્યો છે, ભારતનો સંત જ આપી શકે, બીજા કોઈ સંતની તેવડબારી વાત છે. બે હાથ જોડીને વિવેકાનંદે એટલું કીધું હતું, મારી પાસેથી તારો દીકરો લેવો છે માં, એના કરતા મને જ દીકરો માની લે, આથી હું તારો દીકરો બાપ. કહેવાનો મારો અર્થ આ ઈ ધરતી છે, હજારો ન્યૂટન ને આઈન્સ્ટાઈન ને એને પગે લાગવું પડે એવો આધ્યાત્મ દેશ, આધ્યાત્મના વારસાવાળો આપણો દેશ છે. ભલામાં આપણી કઠણાઈ એ છે કે આપણે આપણું હોય ને એની જ કદર નથી. કચ્છમાં રહેતા હોય તો તમને કચ્છનું ગૌરવ હોવું જોઈએ, રાપરમાં રહેતા હોય તમને ઈ પેલા તમારા ગામનું, તમારી ધરતીનું ગૌરવ હોવું જોઈએ. મારા કચ્છના જેવી કઈ જગ્યા નથી. આ ગૌરવ નો જન્મે તો આખા હિન્દુસ્તાનનું ગૌરવ કોઈ દી નો જન્મે. લખી લેજો, હું છે કે નહીં. તમને તમારી ભાષા જ વાલી નથી, તમને મારી તમારી ગુજરાતી ભાષા છે, પણ આપણે હિન્દીના અંગ્રેજીના રવાડે ચડ્યા. આપણને હિન્દી અંગ્રેજી બેમાંથી એકે હજુ નથી. સૌરાષ્ટ્ર બે ત્રણ બહેનો મુંબઈ ગયેલા, એક બેને મુંબઈ વાળા પૂછ્યું, બહેનજી સુના હે આપકે સૌરાષ્ટ્ર में बहुत धनी होते हैं. ઓલા બેન કે આપણા કાઠિયાવાડ બેન કે ના રે ના, અમારે તો એક જ ધણી હોતે. આવું આપણું હિન્દી છે. મુંબઈ થી એક મારો ભાઈબંધ આવેલો ને, બે ત્રણ જણા ચોરે બેઠા હતા, તેમાં મારા ભાઈબંધે મુંબઈ વાળાએ પૂછ્યું કે આપકો હિન્દી આતા હે? એક જણો કે આતા તો હે પર વાડીએ ગયા હે. આપણે કાકાને અમે સૌરાષ્ટ્રમાં આતા કહી, કે આતા તો હે પર વાડીએ ગયા હે, ઓણ મોરા વર હે ના, વાવણી કા ટાઈમ હો ગયા હે. રેવા દે. અને ગામડેથી એક બાબા આવેલા, મને કે સાંઈરામ મારે મુંબઈ જવું છે. હાલો તમને મુંબઈ લઈ જાવ, એમાં શું વાત છે? રાજકોટના રેલવે સ્ટેશન સુધી હું એને મૂકવા ગયો તો પોતાનો દીકરો મુંબઈ હતો ને, એટલે ઘીની દૂધની 3 બહેણી લીધી. બહેણી લઈને બાપા બરાબર રેલવે સ્ટેશન ઉપર ઉભા રહ્યા. મેં કીધું જો બાપા હિન્દી બોલવાનું રાખજો. મેં એને કીધું તેને સીધી રાજકોટના રેલવે સ્ટેશનથી શરૂ કરી દીધું. होठ पर हाथ रखे कि क्यों साईं कैसा कैसा प्रोग्राम चलता है, हमारी हिंदी कैसी है? मैं बाबा आई थी का शुरू करी, मन की टेव पड़ता है. मैं तो होठ पर हाथ कब राखो છો? मन की हिंदी पर લીટી કરવી પડતી है ना. હવે આને કેમ સમજાવું? हमें उभा था, एक भाई आवे पूछो गया, भाई आजकल आपके सौराष्ट्र में बारिश कैसी है? आजकल आपके सौराष्ट्र में बारिश कैसी है? तो बाबा बोला कि क्या क्या रेड़ा है, थोड़ा थोड़ा ઝાપટા है. क्या क्या रेड़ा है और थोड़ा थोड़ा ઝાપટા है. मैं તમે રેવા દો આ હિન્દી. મેં બાપાને કીધું, બાપા જે મિત્રો મુંબઈ જતા ને ખબર હોય, સૌરાષ્ટ્ર મેલમાં એક S4 નામનો ડબ્બો આવે, આપણો સૌરાષ્ટ્રનો કચ્છનો જોયો વધારે. ઈ પછી એક આવે ને ડબ્બો, ઈ મહિલાઓનો રિઝર્વેશન ડબ્બો આવે. બાપા મેં કીધું આ રિઝર્વેશન ડબ્બો કહેવાય, આમાં માત્ર મહિલાઓ હોય, આમાં જાશો ને તો 500 રૂપિયા દંડ થશે ને પોલીસ પકડશે. ઈ નોખું. બાપા મારું માને તો બાપા છે ને અમદાવાદ વેઠ્યું એટલે બાપા ગયા ઈ ડબ્બા 20 કિલો ઘીની, દૂધની, દહીંની 3 બહેણી લઈ, અને ક્યાંય જગ્યા ન મળી તો 20 કિલો ઘીની બહેણી હાંકળે ઠીંગાડી, પૂતળી મારી હાંકળે. જાણો છો હાંકળ ઉપર 20 કિલોનું વજન આવે એટલે હાંકળ ક્યાં જાય? હાંકળ ખેંચાણી ટ્રેન ઊભી રહી. ટીટી આવ્યો. ટીટી આવીને કે ये सामान किसका है? पापा उभा થયા, ये सामान मिसका है. हिंदी जो ये सामान मिसका है, तुम क्यों पूछता है? मिस એટલે અંગ્રેજીમાં બધું છોકરી થાય ને. ટીટી કે કિસ મિસ કા હે? તે બાબા મૂછમાં હાથ દઈને કે ઇસ મિસ કા હે. પાળતા નહીં હે, અહીં ઊભા હે. હમ ઓલો ગોટે છેડ્યો, મૂછું વાળી મિસ જોઈ નહોતી કોઈ થી. એટલે કે ભાઈ एक बहन ने बोला, बहन जी इसको समझाइए ये महिलाओं का डिब्बा है. एक बहन है, काका ये महिलाओं का डिब्बा है, हम सब महिलाएं हैं. तो काका एक बहनी उपाड़ी के तुम महिलाएं हो तो हम दही लाए हैं. आने कम समझाऊं. અને પછી એકાદ કોઈ તો સૌરાષ્ટ્ર બાજુનો એક ટીટી જૈન કે भाई इसको समझा दे, मुझको पैसे भी नहीं चाहिए लेकिन ये बूढ़ा मुझे मुंबई तक बीच में नहीं आना चाहिए. આપણો દેશી હતો ને, એને જોયું ડખો જોઈને કે કાકા આ બહેણી ઉતારી લ્યો, કે આમાં બધો ડખો થયો છે અને કારણ વગરની ટ્રેન ઊભી રહી ગઈ. તો કાકા કે એમ ચોખ્ખું કહેતા નથી, બીજું પૂછ કરે છે. આપણને એમ કહો કે ફાટવું જોઈએ ને કે બહેણી ઉતારી લ્યો. તો બાપાએ બહેણી ઉતારી લીધી. ટીટી દંડ કર્યા વગરનો વયો ગયો. પછી જોવાને પૂછ્યું શું થયું? એ તો કયો. તો આખી ગાડી ઊભી રહી ગઈ. તમે બહેણી ટીંગાડી ને. તો બાપાએ ગાડા એકનો નિહાકો નાખ્યો કે આપણને હું ખબર હાચા ઘીમાં એટલી તાકાત હશે. બોલો, એને એમ કે ઘીની તાકાતથી ઊભી રહી ગયા. આને મોંઘવારી નડે? આ બાબા
અને અમને તો આપ તો ગામડામાં રહ્યો છો, ભલે આપણે બહુ નાનકડા આ બાજુના વિસ્તારોના ગામડા છે, પણ ગામડાની જે મજા છે ને ભાઈ, એ મજા તો સિટીમાં એવી મજા. હું ભલે ગામડાના ધરતી પર જમીન મોટો થયો છે એટલે કહું, ગાંધીજીના શબ્દો છે, સાચું હિન્દુસ્તાન ભારતના ગામડાઓમાં વસે છે. પણ આપણી કઠણાઈ એ છે, ગામડા છોડી છોડીને આપણે શહેર તરફ દોડતા જાય છે. ગામડું અને શહેર, કવિને કોઈ પૂછેલું કે આ બેની વચ્ચે તફાવત આપવો હોય તો શહેરે કવિએ બહુ સારો જવાબ આપ્યો કે આખો દિવસ કમાય અને સાંજે ખાઈ જાય એને શહેર કહેવાય, અને આખો દિવસ કમાઈને સાંજે ખવડાવી દે એને ગામડું કહેવાય. એથી આગળ વધીને કવિને કે કેવું હોય તો કવિએ કીધું કે ગામડું છે ને એ હૃદયથી જીવે છે અને શહેર છે ને બુદ્ધિથી જીવે છે. ગામડું હૃદયથી જીવે, શહેર બુદ્ધિથી જીવે. એથી આગળ કેવું હોય તો કોઈ ગામડામાં દિવાલ ને કાન હોય. મારા શબ્દ પકડજો. કોઈ એક માણસની ઘરે તકલીફ પડે ને, રાપર જેવા ગામમાં, ગાય બરાબર ચિત્રોડ જેવા ગામમાં, તો બીજો માણસો બધા એની ભેગા ઉભા રહી. અને બહુ સાચી વાત છે બેરું, આપણે બીજાના દુઃખે દુઃખી થઈ શકીએ છીએ, બીજાના સુખે સુખી નથી થઈ શકતા. ગણી લેજો. તમારો પાડોશી ખાલીસ ગાડી લે એટલે બીજો પાડોશી ભગવાનને એ જ પ્રાર્થના કરે જલ્દી ભટકાય. આ કઠણાઈ છે દોસ્ત. હારા સુખે આપણે સુખી નથી થતા. આમાં એક જણાને ઇનામ લાગવાનું 61,000 નું, બીજાનો જીવ બળશે. આમાં કઈક નક્કી સેટિંગ. હવે સેટિંગ ઉપરથી થઈ ગયેલું ભગવાનનું. ભાઈ તું સાનો મોનો બેઠો રહે. આ આપણી મેન્ટાલિટી છે દોસ્ત. આની વાત નથી કરતો, પણ ગમે ત્યાં જઈએ કોકને સુખ મળતું હોય ને એ આસારું આપણે જોવાતું. આનો હું બહુ જબરદસ્ત દાખલો એક જગ્યાએ આપું કે 5 કાળિયાઓ બધા કાળા ડિબાંગ માણસો બધા ભોળાનાથને ભજન કરીને ભેગા કર્યા, ભોળાનાથને પ્રગટ કર્યા, નમઃ શિવાય નમઃ શિવાય ઘોર તપ કર્યું, ભોળાનાથ પ્રગટ થયા, માગી લ્યો એટલે ભોળાનાથ પ્રગટ થયા. એટલે 5 કાળિયાઓ પેલાને પૂછ્યું તારે શું જોઈશ? કે દાદા બીજા પૈસા ટકા બધું છે, પણ આ રંગ કે કલર કંપની ફિટિંગ આવ્યો, મને ધોળિયો કરી દો. ભોળાનાથ કે તથાસ્તુ જા. બીજાને કે તારે મને ધોળિયો કરી દો, તથાસ્તુ. ત્રીજાને કે તારે મને ધોળિયો કરી દો. ચોથાને કે તારે મને કે ધોળિયો કરી દો. ચાર ને ધોળા કર્યા, 5માં તું માગી લે. ના દાદા જે કલર આપ્યો એ ઠીક છે, આપણે કાંઈ ફેરફાર નથી કરવો. નહીં તારે માગવું તો પડશે, તમારે દેવું છે દાદા. તો હા 5માં માગ્યું, 4 ને પાછા કાળા કરી દો. આ વાત હાસ્યરસ નથી, આ વાત માણસની વૃત્તિની છે. બધા માણસ આપણે બીજાના દુઃખે દુઃખી થઈ છે. કોકની ઘરે કોઈ ગુજરી જાય તો આખું ગામ ખરખરે જશે કે ભાઈ તમારી ઘરે તકલીફ પડી ગઈ બાપા, હશે બાપા જેવું. તો બીજાના દુઃખે દુઃખી થઈ શકીએ છીએ, બીજાના સુખે આપણે સુખી નથી થતા. બેરું એટલે યાદ કરાવું કે હારા વધારે પૈસા આવી જાય ને તો આમાં ફેલાઈ જવા કરતા ફેલાઈ જાય. છત્રી છે ને એ ફેલાઈ જાય છે, 5 પોલળતાને પોતાની અંદર રાખી શકે છે, અને ફૂગો ફૂલાઈ જાય છે તો કાંઈ અંદર રાખી નથી શકતો ભલા માણસ. ઘણા તો એવા પૈસા વધે ને એટલે એવા આમ ટાઈટ થી રખડતા હોય ને જાણે કેમ 100 વર્ષ જીવવાના હોય. એટલે યાદ કરાવવું આપણે. ગામડું અને શહેરની વાત કરતો તો ગામડામાં દિવાલ ને કાન હોય અને શહેરમાં કાન આડી દિવાલ હોય. આમે હટાહટી બોલે તો કોઈ જોવાનો ભાળે. અને એટલે મેં મારી કવિતામાં એક કડીમાં કીધું છે, ગામડાની શહેરની વાત નીકળી તો ગામડાની શહેરની વાત. ગામડામાં આવકારો છે અને સિટીમાં તો દરવાજામાં કાણા રાખ્યા હોય. આમ કરીને આમ જોવે કે અંદર લીધા જેવા છે તો જ દરવાજો ખોલે. એ દાખલા જોયા. મહેસાણામાં મારો કાર્યક્રમ હતો ને, અમને આવડી 3 ભાખરી મૂકીને એટલે હું આ મારો દેહ દુબળો પણ વેરેન્ટેજ જાજુ. એ તો તમે ઘીરે જમાડો તો જ ખબર પડે. ત્યાં 3 ભાખરી મૂકીને એટલે હું મનોમન સંકલ્પ કરતો હતો કે આવી મારે 18 ભાખરી જોશે. ત્યાં તો ઘર ધણી આવીને ભાઈ કે મને કે સાયરામભાઈ જરાય શરમાતા નહીં હો, આટલું તો પૂરું કરવું જ પડશે. અરે પૂરું કરવાની ક્યાં દેશ મેં હજી તો અમે તને લોટ બંધવવાના છીએ. હા અને આ નેનો આવ્યું ને ગુજરાતમાં, બોલો ભૂકા નીકળી ગયા. ત્યાં અમારે 5:30 જાહેરાત થઈ, 7:30 વાગે મારા ધર્મપત્ની આવડી ભાખરી કરી. મેં આ શું? મને કે નેનો ભાખરી. હા અમારે એક ગીરે કપાણ થાય છે ક્યારેક. એટલે આ ગામડાની વાત નીકળી. બોલો એક ગામડાની ગીત કવિતા કરતા પહેલા એક અમારા ગામડાની વાત. અમારા ગામડામાં મારો ચમન એક પાકો ભાઈબંધ છે, એને બોલવાની ખબર પડતી નથી. અને એને 2-3 સેમ્પલ આપી દીધું. ચમનને બોલવાની ખબર પડતી નથી અને ચમન ગામડાની મેં કીધું ને કે ચમન અટાણે માણસ ચંદ્ર ઉપર પહોંચ્યો. મને કે ચંદ્રમાં ગયા કેવી રીતે, કે ફાંકું કેવી રીતે પાડ્યું હોય. એમાં ફાંકું નો પાડવાનું હોય ભાઈ, આખો ગ્રહ છે એમાં જવાનું હોય. આ કઈ વાતે મારો માનવા તૈયાર ન થાય. ચંદ્ર ઉપર સુનિતા વિલિયમ્સ આપડી પહોંચી. મને કે નો સાંઈરામ, સુનિતા વિલિયમ્સ ભલે ચંદ્ર ઉપર પહોંચી, પણ આપણે નક્કી કર્યું આપણે સૂર્ય માથે જાવું. મેં કીધું સૂર્ય માથે ન જવાય શકાય, ત્યાં અગ્નિ હોય. મને કે ભલે ન હોય, આપણે રાતે જાવું. એકઈ વાતે પાછો ન પડે. આ ચમનની કવિતા મને કે સાંઈરામ તમે મારી શાયરી બોલો એટલે તમારો સ્ટેજ ઉપર વટ પડી જાય. આ જુવાનીઓને કદાચ મજા આવશે. એક નાનકડી વાત પેલા કહી દઉં, પછી એક ગીત તરફ આગળ લઈ જાવ. તમે
ચમન મને કે સાંઈરામ મારી કવિતા તમે બોલો એટલે તમારો વટ પડી જાય. એની કવિતા કેવી હોય, ઉપાડ એવો સરસ કરે પહેલી લીટીમાં અને પછી એવું લબુક દીન મૂકી દે. ઉપાડ એવો સરસ કરે, મજનુ ને લૈલા સે કહા, મજનુ ને લૈલા સે કહા, લે ખારી સિંગ ખા. ચમન આ હું મન કે માથાકૂટ કરો માં, હજી સાંભળો આવી તો 8 કાઢે. मजनू ने लैला से कहा ले खारी शिंखा, પછી मन के तेरी झील सी आंखों में डूब मरने को जी करता है. તમે લોકો તો વાવા કરો યાર, આ લોકો હજડબમ બેઠા, તમે તો ભેગા આવ્યા જો કારણો ઘણા વાવા કરશે. એને ખબર છે નકર પુરસ્કાર ટકશે આપણો. પણ तेरी झील सी आंखों में डूब मरने को जी करता है, तेरी झील सी आंखों में डूब मरने को जी करता है, मगर हाय तेरा चश्मा बीच में आ टपकता है. चमन मैं कીધું આને કવિતા મને કે હજી સાંભળો એથી આગળ સાંભળવા જેવી. મોહલ્લે में दुल्हन का चेहरा सबको मन पसंद निकला. વાવા કરો તમારે કરાય ખોટે ખોટું. मोहल्ले में दुल्हन का चेहरा सबको मन पसंद निकला, घूंघट उठा के देखा तो एक दरवाजा बंद निकला. મને આને કવિતા ન કહેવાય, મને કે હજી સાંભળો કઈક ઊંચાઈ વાળી કીધી ને એટલે પર્વતમાં ચડી ગયો. આય ખુદા કે બંદે खुदी को कर ऊंचा इतना कि तू एवरेस्ट की चोटी पे पहुंच जाए, खुदी को कर ऊंचा इतना कि तू एवरेस्ट की चोटी पे पहुंच जाए और खुदा खुद बंदे से पूछेगा अबे ये गधे अब उतरेगा कैसे. મને નાકમાંથી ધુમો માર લેવાનો મન થાય. મેં હજી આગળ મને એક બે સાંભળી લો છેલ્લી. मैंने तुझे देखा तेरे बाप ने मुझे पीटा, मैंने तुझे देखा तेरे बाप ने मुझे पीटा, तन की शक्ति मन की शक्ति बोनवीटा. मैं कहा आમાં બોનવીટા ક્યાંથી આવ્યું, મને કે એ ખબર નથી ક્યાંથી આવ્યું. અને છેલ્લી કવિતા મને કે હવે જો કાંઈ બોલવું, મને કે છેલ્લી કવિતા સાંભળો. સસ્પેન્સ શાયરી, રહસ્યમય શાયરી. આહા, આખા ગુજરાતમાં કચ્છમાં તમે ન સાંભળ્યું. एक लड़की थी भोली सी सांवरी सी मेरी गली से गुजरा करती थी, एक लड़की थी भोली सी सांवरी सी मेरी गली से गुजरा करती थी और लटक मटक के चलती थी और रोज पुकारा करती थी कि वासन ले लो वासन. तो मन आ सस्पेंस मन के बाद આવી જ આ કવિતા પણ પછી મેને સંભળાયું. મેં કીધું દોસ્ત આ ન કરું તો